ભારતીય બંધારણ ભાગ 1 સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર સંપૂર્ણ વર્ગખંડ સમજૂતી વિષય સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર એટલે કે યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી અનુચ્છેદ 1 થી 4 વિદ્યાર્થીઓ માટે નોંધ આ ટોપિક બંધારણનો પાયો છે અહીં આપણે દરેક અનુચ્છેદને માત્ર વાંચીશું નહીં પરંતુ તેના ગર્ભિત અર્થો ઇતિહાસ અને વિવાદોને પણ સમજીશું પ્રસ્તાવના બંધારણના ભાગ 1માં ભારતની ભૌગોલિક અને રાજકીય સીમાઓની વ્યાખ્યા કરવામાં આવી છે દેશનું નામ શું રહેશે રાજ્યો કેવી રીતે બનશે શું ભારત કોઈ રાજ્યને અલગ કરી શકે આ તમામ પ્રશ્નોના જવાબ અહીં છે અનુચ્છેદ 1 સંઘનું નામ અને રાજ્યક્ષેત્ર ઇન્ડિયા દેટ ઇઝ ભારત શેલ બી અ યુનિયન ઓફ સ્ટેટ્સ એટલે કે ઇન્ડિયા એટલે કે ભારત રાજ્યોનો સંઘ રહેશે શિક્ષકની સમજૂતી એટલે કે આ જ એક વાક્યમાં બે મહત્વની બાબતો છુપાયેલી છે નંબર 1 દેશનું નામ નંબર 2 રાજ્ય પદ્ધતિ એટલે કે પોલિટી ટાઈપ ભારતને રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ કહ્યું છે ડૉક્ટર આંબેડકરે સ્પષ્ટ કહ્યું હતું કે ફેડરેશન શબ્દનો ઉપયોગ જાણી જોઈને નથી કર્યો શા માટે યુનિયન અને ફેડરેશન નહીં કારણ કે અમેરિકાની જેમ ભારતીય સંઘ એ રાજ્યો વચ્ચેના કરારનું પરિણામ નથી રાજ્યો ભેગા થઈને ભારત નથી બનાવ્યું ભારતે વહીવટી સરળતા માટે રાજ્યો બનાવ્યા છે નંબર 2 કોઈ પણ રાજ્યને ભારતથી અલગ થવાનો એટલે કે સીસેટ થવાનો અધિકાર નથી એટલે કે ભારત એ વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ છે એટલે કે સંઘ કાયમી છે પણ રાજ્યોની સીમા બદલાઈ શકે અથવા રાજ્ય નાશ પણ થઈ શકે છે અનુચ્છેદ 1 મુજબ ભારતીય ક્ષેત્રનું વર્ગીકરણ અનુચ્છેદ 1 થી 3 મુજબ ભારતના ક્ષેત્રને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે પહેલું રાજ્યનું રાજ્યક્ષેત્ર એટલે કે હાલના 28 રાજ્યો નંબર 2 સંઘ પ્રદેશો એટલે કે હાલના 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને નંબર 3 ભવિષ્યમાં અર્જિત કરવામાં આવે તેવા પ્રદેશો એટલે કે જે પ્રદેશ ભારત યુદ્ધમાં જીતે અથવા સંધિ દ્વારા મેળવે જેમ કે આઝાદી પછી પુડુચેરી ગોવા સિક્કિમ વગેરે મેળવ્યા ભારતનું સંઘ અને ભારતનું રાજ્યક્ષેત્ર આ બંને વચ્ચે ફરક છે ભારતનો સંઘ એટલે માત્ર રાજ્યો જે સમવાયતંત્રનો ભાગ છે અને ભારતનું રાજ્યક્ષેત્ર એટલે રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો અને અર્જિત પ્રદેશો આ વ્યાખ્યા વધુ વ્યાપક છે અનુચ્છેદ 2 નવા રાજ્યોનો પ્રવેશ અથવા સ્થાપના સત્તા આ સત્તા સંસદ પાસે છે ઉદ્દેશ્ય આ અનુચ્છેદ એવા પ્રદેશો માટે છે જે અત્યારે ભારતનો ભાગ નથી એટલે કે બહારના પ્રદેશો આમાં 2 સત્તાઓ છે નવા રાજ્યોને સંઘમાં દાખલ કરવા અને નવા રાજ્યોની સ્થાપના કરવી ઐતિહાસિક ઉદાહરણ છે સિક્કિમ સિક્કિમ પહેલાં એક સ્વતંત્ર રજવાડું હતું 1974માં 35માં સુધારા દ્વારા તેને સહયોગી રાજ્ય એટલે કે સહયોગી રાજ્ય બનાવ્યું અને 1975માં 36માં સુધારા દ્વારા તેને ભારતનું પૂર્ણ રાજ્ય બનાવ્યું આ કાર્યવાહી અનુચ્છેદ 2 હેઠળ કરવામાં આવી હતી અનુચ્છેદ 3 નવા રાજ્યોની રચના અને વર્તમાન રાજ્યોમાં ફેરફાર સત્તા સંસદ ઉદ્દેશ્ય આ અનુચ્છેદ ભારતના અંદરના એટલે કે વર્તમાન રાજ્યોના પુનર્ગઠન માટે છે સંસદ શું કરી શકે છે તો એમાં કુલ 5 સત્તાઓ છે પહેલું કોઈ પણ રાજ્યમાંથી પ્રદેશ અલગ કરીને નવું રાજ્ય બનાવવું જેમ કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બીજું કોઈ પણ રાજ્યનો વિસ્તાર વધારવો ત્રીજું કોઈ પણ રાજ્યનો વિસ્તાર ઘટાડવો ચોથું કોઈ પણ રાજ્યની સીમાઓ એટલે કે બાઉન્ડ્રીઝ બદલવી અને પાંચમું કોઈ પણ રાજ્યનું નામ બદલવું તો આની પ્રક્રિયા કોઈ છોકરાને જાણવામાં આવી તો રાષ્ટ્રપતિની ભલામણ એ પહેલી આવે આ બિલ સંસદમાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી ફરજિયાત છે બીજું રાજ્યનો અભિપ્રાય રાષ્ટ્રપતિ જે તે રાજ્યના વિધાનમંડળને આ પ્રસ્તાવ મોકલે છે અને ચોક્કસ સમય મર્યાદા આપે છે ત્રીજું સંસદની સર્વોચ્ચતા રાજ્ય વિધાનમંડળ હા પાડે કે ના પાડે અથવા કોઈ સુધારા સૂચવે તો પણ સંસદને તેને માનવા બંધાયેલી નથી સંસદ પોતાની મરજી મુજબ રાજ્યના ટુકડા કરી શકે છે અથવા સમાપ્ત પણ કરી શકે છે પાસ કરવાની રીત સંસદમાં આ બિલ સાદી બહુમતી એટલે કે 50% + 1 થી પાસ થાય છે અનુચ્છેદ 4 કાયદાકીય જોગવાઈઓ
આ અનુચ્છેદ કહે છે કે જ્યારે સંસદ અનુચ્છેદ 2 કે 3 હેઠળ કોઈ કાયદો બનાવે ત્યારે તેને અનુચ્છેદ 368 હેઠળ બંધારણીય સુધારો ગણવામાં આવશે નહીં. આનો અર્થ એ થાય કે આવા કાયદા માટે વિશેષ બહુમતી એટલે કે 2/3ની જરૂર નથી, માત્ર સાદી બહુમતી એટલે કે 50% પ્લસ 1 પૂરતી છે. આ કાયદા દ્વારા અનુસૂચિ 1 એટલે કે રાજ્યોના નામ અને અનુસૂચિ 4 એટલે કે રાજ્યસભાની બેઠકોમાં આપોઆપ સુધારા થઈ જશે. વિવાદ અને સુપ્રીમ કોર્ટનો કેસ કે શું ભારત પોતાની જમીન બીજા દેશને આપી શકે? બેરુબારી સંઘ કેસ 1960માં પ્રશ્ન એ હતો કે શું અનુચ્છેદ 3 હેઠળ સંસદ ભારતનો કોઈ વિસ્તાર વિદેશી રાજ્યને આપી શકે? તો તત્કાલીન પૂર્વ પાકિસ્તાનને બેરુબારી આપવાનું હતું. એ સમયે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ના, અનુચ્છેદ 3 માત્ર આંતરિક ફેરફાર માટે છે. જો ભારતનો કોઈ વિસ્તાર બીજા દેશને આપવો હોય તો અનુચ્છેદ 368 હેઠળ બંધારણીય સુધારો કરવો પડે. પરિણામે 9મો બંધારણીય સુધારો 1960 કરીને બેરુબારી પાકિસ્તાનને અપાયું. 100મો બંધારણીય સુધારો 2015માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમા કરાર થયો. ભારતે 111 એન્ક્લેવ્સ એટલે કે વિસ્તારો બાંગ્લાદેશને આપ્યા અને 51 એન્ક્લેવ્સ ભારતને મળ્યા. આ માટે બંધારણીય સુધારો કરવો પડ્યો. દેશી રજવાડાઓનું એકીકરણ એટલે કે ઇન્ટિગ્રેશન ઓફ પ્રિન્સલી સ્ટેટ્સ. આઝાદી સમયે ભારતમાં 2 પ્રકારના વિસ્તારો હતા. એક બ્રિટિશ પ્રાંતો એટલે કે સીધા બ્રિટિશ શાસન હેઠળ. બીજું દેશી રજવાડાઓ એટલે કે રાજાઓનું શાસન પણ બ્રિટિશ સર્વોચ્ચતા હતી. કુલ 552 દેશી રજવાડાઓ ભારતની ભૌગોલિક સીમામાં હતા. 549 રજવાડાઓ સરળતાથી જોડાયા અને 3 રજવાડાઓએ તકલીફ આપી. પહેલું હૈદરાબાદ. નિઝામને જોડાવું ના હતું. સરદાર પટેલે ઓપરેશન પોલો એટલે કે પોલીસ પગલાં દ્વારા તેને જોયું. બીજું જૂનાગઢ. નવાબ પાકિસ્તાન જવા માંગતો હતો, પ્રજા ભારત સાથે હતી. લોકમત દ્વારા ભારત સાથે જોડાયું. અને ત્રીજું કાશ્મીર. પાકિસ્તાનના આક્રમણ બાદ મહારાજા હરિસિંગે જોડાણખત એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન પર સહી કરી ભારત સાથે જોડાયા. રાજ્યોનું વર્ગીકરણ 1950નું મૂળ બંધારણ. 1950માં રાજ્યોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા, જે હવે રદ થયેલ છે પણ જાણવું જરૂરી છે. ભાગ 1 બ્રિટિશ ભારતના ગવર્નરના પ્રાંતો એટલે કે બોમ્બે મદ્રાસ. ભાગ બી દેશી રજવાડાઓ સાથેના રાજ્યો એટલે કે સૌરાષ્ટ્ર હૈદરાબાદ. ભાગ સી ચીફ કમિશનરના વિસ્તારો એટલે કે કચ્છ અજમેર. અને ભાગ ડી આંદમાન અને નિકોબાર ટાપુઓ. રાજ્યોનું પુનર્ગઠન અને પંચો એટલે કે કમિશન્સ. ભાષાના આધારે રાજ્યોની માંગ ઉઠી ત્યારે સરકારે વિવિધ પંચો નિમ્યા. પહેલું ધરપંચ જૂન 1948. અહેવાલ ભાષાના આધારે નહીં, વહીવટી અનુકૂળતા મુજબ રાજ્યો બનાવો. બીજું જેવીપી સમિતિ 1948. આ કોંગ્રેસની સમિતિ હતી, તેમણે પણ ભાષાના આધારને નકાર્યો. પ્રથમ ભાષણિક રાજ્ય 1953માં કોંગ્રેસી નેતા પોટી શ્રીરામુલુનું 56 દિવસના ઉપવાસ બાદ મૃત્યુ થયું. હિંસા ફાટી નીકળી. સરકારે મજબૂરીમાં મદ્રાસમાંથી તેલુગુ ભાષિકોને અલગ કરી આંધ્રપ્રદેશ બનાવ્યું. ઓક્ટોબર 1953. ફઝલ અલી પંચ 1953. સભ્યો ફઝલ અલી, કેએમ પણીકર અને એચએન કુંજરુ. તેમણે ભલામણ કરી કે ભાષાને મુખ્ય આધાર ગણ્યો પણ એક ભાષા એક રાજ્યનો સિદ્ધાંત નકાર્યો. તેમણે ભાગ ABCD રદ કરવા કહ્યું અને પરિણામે સંસદે રાજ્ય પુનર્ગઠન ધારો 1956 પસાર કર્યો એટલે કે 1 નવેમ્બર 1956થી અમલ થયો. એ વખતે રાજ્યો કુલ 14 હતા અને કેન્દ્ર શાસિત પ્રદેશો 6 હતા. 1956 પછી બનેલા નવા રાજ્યો એટલે કે ક્રોનોલોજી તમારે ગોખી નાખી. 1960માં મુંબઈમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એટલે કે 15મું રાજ્ય. 1961માં દાદરા અને નગર હવેલી પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરાવ્યું અને 10મા સુધારાથી યુટી બન્યું. 1962માં ગોવા, દમણ અને દીવ ઓપરેશન વિજય દ્વારા પોર્ટુગીઝો પાસેથી અને 12મા સુધારાથી યુટી. 1987માં ગોવાને રાજ્યનો દરજ્જો મળ્યો. 1962માં પુડ્ડુચેરી ફ્રેન્ચ પાસેથી અને 14મા સુધારાથી યુટી. 1963માં નાગાલેન્ડ આસામમાંથી અલગ થયું, 16મું રાજ્ય બન્યું. 1966માં પંજાબનું વિભાજન થયું. હરિયાણા એટલે કે 17મું રાજ્ય બન્યું અને ચંદીગઢ યુટી બન્યું. 1971માં હિમાચલ પ્રદેશ યુટીમાંથી રાજ્ય બન્યું, 18મું રાજ્ય બન્યું. 1972માં 3 રાજ્યો બન્યા ઉત્તર પૂર્વમાં, મણિપુર 19, ત્રિપુરા 20 અને મેઘાલય 23. 1975માં સિક્કિમ 22મું રાજ્ય બન્યું. 1987માં મિઝોરમ 23, અરુણાચલ પ્રદેશ 24, ગોવા 25મું રાજ્ય બન્યું. 2000માં 3 રાજ્યો બન્યા એટલે કે છત્તીસગઢ મધ્યપ્રદેશમાંથી, ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશમાંથી અને ઝારખંડ બિહારમાંથી. 2014માં તેલંગાણા આંધ્રપ્રદેશમાંથી 29મું રાજ્ય બન્યું. તાજેતરના ફેરફારોમાં પહેલું 2019માં જમ્મુ અને કાશ્મીર રાજ્યનું વિભાજન થયું
2 કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ. રાજ્યોની સંખ્યા 29માંથી 28 થઈ ગઈ. 2020માં દાદરા અને નગર હવેલી અને દમણ દીવ વિલીનીકરણ. હવે આ એક જ યુટી છે. હાલની સ્થિતિ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. નામોમાં ફેરફાર. પહેલા સંયુક્ત પ્રાંત એટલે કે ઉત્તર પ્રદેશ 1950માં નામ પડ્યું. મદ્રાસથી તમિલનાડુ 1969માં નામ પડ્યું. મૈસૂરથી કર્ણાટક 1973માં. લક્ષદ્વીપ મિનિકોયથી લક્ષદ્વીપ 1973માં. ઉત્તરાંચલથી ઉત્તરાખંડ 2006માં. પોંડિચેરીથી પુડુચેરી 2006માં અને ઓડિશાથી ઓડિશા 2011માં. સારાંશ. અનુચ્છેદ 1માં ભારત એટલે કે રાજ્યોનો સંઘ છે. અનુચ્છેદ 2 નવા રાજ્યોનો પ્રવેશ. અનુચ્છેદ 3 આંતરિક ફેરફાર જેમ કે તેલંગાણા નામ બદલવું. અનુચ્છેદ 4 સાદી બહુમતી પૂરતી છે. બેરુબારી કેસમાં જમીન આપવા માટે બંધારણીય સુધારો જોઈએ. 1956માં ભાષાના આધારે પુનર્ગઠન થયું.